જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેન કુમારે મુલાકાત લીધી હતી। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે હિતેન કુમારે ગિરનારના સિંહો અંગે ખાસ વાત કરી હતી અને સિંહોના સંવર્ધન તથા સંરક્ષણ માટે લોકોને જાગૃત થવાની અપીલ કરી હતી। સાથે જ ગિરનારના જંગલને પ્લાસ્ટિક ફ્રી અને સ્વચ્છ રાખવા માટે પણ હિતેન કુમારે લોકોને સંદેશ આપ્યો હતો। શૂટિંગ દરમિયાન ગિરનારની સ્વચ્છતા અને કુદરતી પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું। સાથે જણાવી દે કે હિતેન કુમારે વન વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીને પણ બિરદાવી હતી। કારણ કે અમારી ગાડી સિંહ દિવસ નિમિત્તે દરેક ગુજરાતીઓ જ્યાં જ્યાં વિશ્વમાં વસે છે બધાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા। જુનાગઢ પંથકમાં પહેલી વખત રોકાવાનું થયું અને વિશ્વ આખામાં ફર્યો છું, પણ જે આનંદ મને છેલ્લા 3 દિવસથી અહીંયા મળી રહ્યો છે અને એમાં સ્પેશિયલી ગઈકાલે સિંહો વિશેની વાતો ખૂબ સાંભળી હતી, ડોક્યુમેન્ટરીઝ જોઈ હતી, પણ પર્સનલ પરિચય સાબરકુંડલામાં શૂટિંગ દરમિયાન એ સિંહોનો થયો હતો, ત્યાં પણ 1 મહિનો રોકાવાનો થયો હતો। પણ જે અનુભવ મને જુનાગઢની આજુબાજુ થયો ગઈકાલે જાંબુરી અભયારણ્યમાં હતો, અને બહુ મજાની વાત એ છે કે જે રીતે રખોપા થઈ રહ્યા છે વનના, કારણ કે અમારી ગાડીઓ જ્યારે એન્ટર થઈ ત્યારે ચેકિંગના માટે થોડો વખત રોકાવું પડ્યું અને ત્યાં અમને ખબર પડી કે પ્લાસ્ટિક પણ અલાઉડ નથી। અને એ ઘટના પહેલા તો વિચિત્ર લાગી કે પાણીની બોટલો પણ કાઢી નાખો, પણ પછી આખો દિવસ વિતાવ્યા પછી આખા જંગલમાં જ્યાં નજર ફરે ત્યાં એક નાનકડો કચરો ના દેખાય કે એક આ પ્રકારનું પ્રદૂષણ કે આ પ્રકારની બોટલો કે તમારા બીજા કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક ન જોઈને એટલો સુખદ અનુભવ થયો કે મેં રાતે રિટર્ન થતી વખતે એક વિડીયો મૂક્યો એની પર। બહુ અદ્ભુત રીતે મેન્ટેન કરવામાં આવી રહી છે પ્રકૃતિને પણ, અને પ્રકૃતિમાં આપણી સાથે સાથે જીવનાર આ દરેક પ્રાણીઓને પણ, હરણોથી લઈને જુદા જુદા પ્રકારના પક્ષીઓથી લઈને સિંહોનો જે ગૌરવ આપણે લઈ રહ્યા છે, એ સિંહોની જે વાતો સાંભળી છે એ જ વનની અંદર એમનું અસ્તિત્વ ત્યાં છે અને આટલી સુંદર રીતે જાળવવામાં આવ્યું। સિંહ